الله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله، ثم الصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الملقب بطه وياسين، محبوب رب المشرقين ورب المغربين، جد الحسن والحسين، المكي المدني الكرشي الهاشمي الأبطهي، مولانا أبي القاسم مصطفى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم وقتلتهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في محكم كتابه الكريم: بسم الله الرحمن الرحيم. فبأي آلاء ربكما تكذبان. صلوات على محمد وعلى محمد. محبان اہل بیت علیہم السلام، سید الشہداء، نور چشم رسول اسلام نی ولادت نی مبارک بادی پاچوو چھو. پر آ مبارک بادی نا سوتی ودار حقدار وارث خون حسین ابن علی، یعنی کہ امام حجت، امام صاحب العصر والزمان علیہ السلام نے ایک باواز بلند صلوات کی پیش کروا مار. عزیزان محترم، विचार કરવામાં આવે કે આ જે મહાન વિલાદતની રાત છે, આ વિલાદતના મોકા ઉપર શું zikr કરવામાં આવે? બતાવો કયો zikr કરવામાં આવે, શું કહેવામાં આવે અને લોકો સુધી શું પહોંચાડવામાં આવે? અજીઝાન મોહતરમ, આ એ zikr છે કે જેની અંદરમાં અહેલે બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામ ની શાનમાં અને અહેલે બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામના માટે જે ફજીલતો નાઝિલ થઈ છે, એ બધી ફજીલતો ઉપર સૌથી મહાન અને ભારે ફજીલત જે અલ્લાહ તરફથી રસૂલે ઇસ્લામને દેવામાં આવી છે, અને એ ફજીલતોમાંથી સૌથી બરતર ફજીલત વિલાદત ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલાતુ વસ્સલામ છે. હા અઝીઝાને મોહતરમ, શાયર કે છે શાહ અસ્ત હુસૈન. બતાવો શું કરવામાં આવે. શાહ અસ્ત હુસૈન, રાજા હુસૈન છે. બાદશાહ અસ્ત હુસૈન, શહનશાહ એમ્પરર પણ હુસૈન છે. દીન અસ્ત હુસૈન, દીન પના અસ્ત હુસૈન. આખો દીન ઇસ્લામ હુસૈન છે. દીન પનાહ અસ્ત હુસૈન, દીનની હિફાજત કરનાર પણ હુસૈન છે. સરદાર નદા દસ્ત દર દસ્ત યઝીદ, ગરદન આપી દીધો પર યઝીદના હાથમાં બૈઅતનો હાથ ન આપ્યો. હક્કાતે દેના લા ઇલાહ અસ્ત હુસૈન, કસમ ખાઉં છું એ ખુદાની કે ઇસ્લામના ફાઉન્ડેશનનું નામ હુસૈન છે. જે દીનના ફાઉન્ડેશનનું નામ હુસૈન હોય અઝીઝાને મોહતરમ, તો આપણે શું ચર્ચા કરી શકીએ? હા, એક ચીજ ઉપર જે છે હું નજર દોરાવા ચાહું. હમણાં કસીદામાં આપણે સાંભળ્યા હતા, શેરની અંદરમાં સાંભળ્યું. શેરમાં શું કહેવામાં આવ્યું કે આમ લોગ ઈ છે કે જે જન્નતની તમન્ના કરતા હોય,
હુસૈનના માનવાવાળા ઈ છે જેની તમન્ના જન્નત કરતી હોય. દુનિયા ઈ છે કે જે દુઆ કરતી હોય ખુદાયા જન્નતમાં જાવું છે. હુસૈનના માનવાવાળાની ફજીલત ઈ છે કે જન્નત દુઆ કરે, ખુદાયા આને મારા અંદરમાં દાખલ કર. આ છે અઝીઝાને મુખ્તરમ ફજીલત. પણ આ ફજીલત સુધી પહોંચવા માટે કેવા રસ્તા છે? આજે હું ચાહું છું તમારા સમક્ષ પેશ કરું એ વાતો કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇમામ હુસૈન અને એના મોહિબ્બો, એના ચાહવા વાળાઓને ઇમામ હુસૈનના ફજીલતોમાં શું શું કદો અર્પણ કર્યો, શું શું અતા કર્યું. અગર આ બાયરામાંથી તમે આજની મજલિસ બાદ નીકળો અને અગર દિલની અંદરમાં ઈ છે કે અમે હુસૈની છે, તો આજે જેટલો હદિયો લઈને નીકળશો ને, આ અલ્લાહ તરફથી આપેલો કર તૂટી જશે ઉપરાશે. અઝીઝાને મોહતરમ, પર એની શરત એ છે કે હુસૈની હોવા જોઈએ, હુસૈની હોવું જરૂર છે. એક સવાલ કરું આજે અમારા મજમાથી. સવાલ એ છે કે દુનિયાનો દસ્તુર છે, દુનિયાનો તરીકો છે કે જ્યારે પણ કોઈ ઇન્સાન જે છે એહસાન કરે છે કોઈ ઉપર, તો મિનિમમ ચીજ શું હોય છે એને રોમેન્સી કરવામાં આવે છે, બરાબર. પણ ઓમ બીજો કાયદો શું છે? બીજો કાયદો એ છે કે હાથ વારવામાં આવે છે. ભાઈ કોઈને ત્યાં કોઈ જનમ્યું, એને કોઈ કદો આપ્યો, એને ત્યાં જયારે કોઈ જન્મ છે સામેવાળો આપશે. કોઈની શાદી થઈ, કોઈ કદો આપ્યો, હવે જે આપવા વાળો છે એના ઘરમાં શાદી છે, એ પણ કદો આપશે. કોઈને કઈ એનિવર્સરી છે, કોઈ કદો આપ્યો, હવે આના ઘરમાં એનિવર્સરી છે તો એને પણ કદો આપશે. એક દુનિયાનો દસ્તુર છે કે નથી? દુનિયાનો દસ્તુર છે. અગર કોઈ એમ ના આ કરે તો શું કહેવામાં આવશે? આ તો જો કેટલા ખરાબ અખલાકનો છે, બરાબર કે ના? આ તો જો કેવા ખરાબ અખલાકનો છે, આ તો જો જરાય દુનિયાની અંદરમાં રહેતા નથી આવડતું. અઝીઝાને મોહતરમ, આજે હું એન્યુમેરે કરવા ચાહું છું કે હુસૈનની મોહબ્બતમાં, હુસૈનના માટે, હુસૈનના નામ ઉપર આપણને શું શું મળ્યું છે. પછી આપણે જોશું કે હવે આપણને શું આપવું જોઈએ, યા આપણે શું આપ્યા. આ જે જાસમેનથી હું જે સુન્નત જારી કર્યો છે ને, આપણે મેજીતે કરે, સવાલ કરે, મોહરમનો ચાંદ દેખાય ત્યાં સુધી વિચાર કરે. તો આજે એ છે હુસૈનના નામથી આપેલા કદો. હવે આપણે વિચાર કરશું કે આપણને શું દેવાનું છે. આપણે પરી તોડીએ છીએ કસીદાની અંદર, આપણે નારા પર લગાવી દઈએ છીએ જયારે કિસ્સો પડવામાં આવે છે. કયો કિસ્સો? કે જે સાહિલને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 7 ઓલાદ આપે, પણ ઘણી વાર મિંબરમાં બેસવા વાળા ઓલું ધેબી પડે છે, છેલ્લું નથી પડતા. આજે હું એ છેલ્લું પડવા માંગુ. શું કામ નથી પડતા એ તો હવે આ લોકોની નિયત અલ્લાહ જાણે. હું ચાહું છું કે આજે છેલ્લું પણ બધા અડધે રસ્તે ઉભા રહી જાય છે. અઝીઝાને મોહતરમ, બધાને ખબર છે એક સાહિલ આવે છે, માંગવા વાળો આવે છે કે છે યા રસૂલ અલ્લાહ, આટલા વર્ષ ત્યાં પહેરો છું, ઓલાદ નથી થતી, ઓલાદ નથી થતી. રસૂલ ઇસ્લામ કે છે હું જોયો લૌહે મહેફૂઝમાં તારા માટે ઓલાદ નથી લખેલી, તારા માટે ઓલાદ નથી લખેલી. બીજી વાર કે છે રસૂલનો ઈ જ જવાબ મળે છે. ત્રીજી વાર કે છે રસૂલનો ઈ જ જવાબ મળે છે. હવે મોઢું ન મારી 30 હાલતમાં બારે નીકળે છે. 3 યા 4 વર્ષના ઇમામે હુસૈન અલૈહિસ્સલામ છે, એના સાથે મુલાકાત થાય છે. ઇમામે હુસૈન અટકાવે છે કે હે સાહિલ, શા કારણે તું 30 થઈને મારા નાનાના દરબારમાંથી નીકળ્યો છે? મારા નાનાના દરબારમાં કોઈ પણ માયુસ થઈને નથી નીકળતો. સાહિલ કે છે યબ્ન રસૂલ અલ્લાહ, હું ગયો તો ઔલાદ માંગવાને તમારા નાના પાસે 3 વાર માંગ્યો. તમારા નાનાએ કીધું લૌહે મહેફૂઝમાં તારા માટે ઔલાદ નથી લખેલી. એ યબ્ન રસૂલ અલ્લાહ, અલ્લાહ પાસે પણ માંગ્યો, ઔલાદ ના મળી. રસૂલ પાસે પણ માંગ્યો, ઔલાદ ના મળી. એટલે 30 થઈને હવે ઘરે જઈ રહ્યો છું. ઇમામે હુસૈન એના નાનજી આંગળીઓથી એના હાથ પકડે છે, પકડીને કે છે ચાલ પાછો મસ્જિદે નબવીની અંદરમાં, મસ્જિદે નબવીની અંદરમાં ઘરે છે. કે છે નાના, આને તમે ઔલાદ ના આપ્યા,
રસૂલ ઇસ્લામ કે છે બેટા હું તો બસ અલ્લાહનો પૈગામ આપવા વાળો છું, લૌહે મહેફૂઝમાં જે લખેલું છે એ બયાન કરવા વાળો છું. લૌહે મહેફૂઝમાં લખેલું છે આના માટે ઔલાદ નથી તો હું એને કહી દીધો તારા નસીબમાં ઔલાદ નથી. અચ્છા ના ઠીક બસ તો હું હુસૈન 1 આપ્યો, હું હુસૈન 2 આપ્યો, હું હુસૈન 3 આપ્યો, હું હુસૈન 4 આપ્યો, હું હુસૈન 5 આપ્યો, હું હુસૈન 6 આપ્યો, હું હુસૈન 7 આપ્યો. જનાબે જિબ્રાઈલ આવ્યા, યા હબીબે ખુદા હુસૈન ને કયો બસ કરે, ઈ દેતો જાશે, અલ્લાહ લૌહે મહેફૂઝમાં લખતો જાશે. અલ્લાહ પણ નથી આપતો, રસૂલ પણ કહી દે છે તારા નસીબમાં નથી. હુસૈન એક પછી એક 7 ઔલાદ આપે છે. લોક કહે છે તમે બહુ વધારી નાખ્યા વખાણો હુસૈન ઇબ્ને અલીના. ઈ કેવું હોય કે દુઆ માંગે અલ્લાહ ના આપે, રસૂલ જેને ના પાડી દે એને હુસૈન ઇબ્ને અલી આપી દે. એનો કારણ ઈ છે અઝીઝાને મોહતરમ કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વિલાદત થાય છે, જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વિલાદત થાય છે અને ફરિશ્તાઓ નાઝિલ થાય છે રસૂલે ઇસ્લામને જે છે તાહનિયત અને તબરીકો ફેલિસ્તાસીઓ પેશ કરવા માટે આવે છે ફરિશ્તાઓ. ખબર છે કેટલા ફરિશ્તાઓ? 1,24,000 ફરિશ્તાઓ. કેટલા? 124,000 ફરિશ્તાઓ. એક શખ્સ આવે છે, મૌલાએ કાયનાત બાયણામાં ઉભા છે કે અમને રસૂલ પરને મુબારકબાદી દેવા આવું છે. મૌલાએ કાયનાત કે છે જરાક વાત જો, રસૂલ પાસે 124,000 ફરિશ્તાઓ છે, એ તાહનિયત દેવા આવ્યા છે, મુબારકબાદી દેવા આવ્યા. જયારે ફરિશ્તાઓ ચાલ્યા જાય છે તો એ માણસોને ઘરાવવામાં આવે, ઘરે જ સલામ કરવા બાદ જો અઝીઝાને મોહતરમ હજી મુબારકબાદી નથી દેતા. રસૂલને કે છે આ અલી જરાક વધારે નથી કરનાર સફર બચ્યો અલી કે છે કેમ? એ કે અલીને કેમ ખબર પડી તમારા પાસે 124,000 ફરિશ્તાઓ છે? અલીને કેમ ખબર પડી તમારા પાસે 124,000 ફરિશ્તા છે? રસૂલ કે એને જ આપણે પૂછી લઈએ કે છે અલી અંદરમાં આવો, અંદરમાં કે તને કેમ ખબર પડી કે 124,000 ફરિશ્તા છે? જનાબે મૌલાએ કાયનાત ફરમાવે છે યા રસૂલ અલ્લાહ, મને જેટલા ફરિશ્તાઓ અંદરમાં ગયા 124,000 જબાનમાં માને મુબારકબાદી દઈ અને તમારા પાસે દાખલ થયા. એ માટે કે 124,000 અલગ અલગ જબાન હતી તો હું સમજી ગયો કે 124,000 ફરિશ્તા છે. 124,000 ફરિશ્તાઓની જબાન અલી જાણે છે, આસમાનના રાસ્તા વધારે જમીન કરતા હતી. યા રસૂલ અલ્લાહને પૂછે છે યા રસૂલ અલ્લાહ, અલ્લાહ પાસેથી આટલા બધા ફરિશ્તાઓ આવ્યા તો કઈ મોટો કજો લઈને આવ્યા હશે ઇમામે હુસૈન માટે? હુસૈન માટે બહુ મોટો કજો લઈને આવ્યા છે. બતાવો અલ્લાહે હુસૈનની આ વિલાદત અને નેસાસમાં શું કજો આપ્યો છે? અઝીઝાને મોહતરમ, જ્યારે કજો કોઈ લેવા જાય તો બધા એના લેવલ મુતાબિક કજો આપે છે. જેટલી ઊંચાઈ એટલો મોટો કજો હોય છે. આ તો આસમાનમાંથી ઉતર્યો છે, આસમાનમાંથી નાઝિલ થયો છે. કોણ આપ્યો છે? જે ખાલિક છે, જે માલિક છે, જે રાઝિક છે, જે હઈ છે, જે કરીમ છે, જે રહમાન છે, જે રહીમ છે, જે અકબર છે, સૌથી મોટો છે. ઈ કેવો કજો આપવું જોઈએ? રસૂલે ખુદા કે છે હા ફરિશ્તાઓ અલ્લાહ પાસેથી કજો લઈને આવ્યા હતા. કે છે બતાવો શું કજો દેવામાં આવ્યું? કે છે અલ્લાહનો જે આસમાન ઉપર લૌહે મહેફૂઝ છે, અલ્લાહે ફરિશ્તાઓના હાથેથી જમીન ઉપર નાઝિલ કરી અને હુસૈનના ગોળિયાના નીચે રાખવામાં આવ્યું. અને અલ્લાહે કીધું એ મોહમ્મદ, હું હુસૈનને લૌહે મહેફૂઝ આપું છું, એમાં જેટલું હું લખ્યો છે એને જેટલું એ પાસ કરવું હોય કરી નાખે, જે બાકીનું લખવું હોય લખી નાખે. સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. હું હુસૈનને મારી મરજી આપી દઉં છું, હું ના પાડ્યો હોય હુસૈન હા કહી દે તો એ હા થઈ જશે. આ છે હુસૈનની ફજીલત અઝીઝાને મોહતરમ. હવે આ 7 બચ્ચાઓ તો મળી ગયા ને, હવે એનો સ્વીટ, કારણ કે આપણો સ્વીજે છે આટલું બધું આપણને હુસૈન પાસેથી મળ્યું છે, આપણે શું આપે? જયારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળે છે ને કરબલા તરફ જવા માટે, ત્યારે આ 7 લોગ આવે. 7 આવીને કે છે યબ્ન રસૂલલ્લાહ મૌલા, ઇજાઝત આપો કે અમે તમારા સાથે આવે, અમને ખબર છે તમારું શું થવાનું છે, ઇજાઝત આપો. કે છે તમે સાથે ભાઈ 1 આવે 2 આવે 3 આવે,
કે તમને ખબર છે કે તમે નહોતા થતા તમારા બાપથી હું એ મારી દુઆ કરી અને તમારા બાપને અતા કર્યો? ત્યારે 7 ભાઈઓ જો શું જવાબ આપે કે છે, યબ્ન રસૂલલ્લાહ, અમારા બાપે મરવા પહેલા અમને કીધું હતું, આ જે તમે બોલ્યા કે મારા પાસે કોઈ નહોતું, ત્યારે હુસૈન દુઆ કરીને તમને અતા કર્યો. જ્યારે હુસૈન પાસે કોઈ ના હોય ત્યારે તમે તમારી જાન અતા કરો છો. હુસૈન આપ્યું જાન, ઈ જાન હુસૈન ઉપર કુરબાન થઈ. આને કહેવાય અજીઝાને મોહતરમ, જે કોઈ આપ્યું હોય એના બદલીમાં આપવું. હવે આપણે જોઈ કે આપણે જે હુસૈની આપણે પોતાને કહીએ છીએ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હુસૈનના સદકામાં આપણને શું શું અતા કર્યું છે. ત્યાર પછી આપણે રિફ્લેશ કરે ઘરે જઈને કે હવે હુસૈન ઉપર આપણને શું શું આપવાનું છે. અજીઝાને મોહતરમ, 5 પંજેતન બેઠા છે. રિવાયત કે છે 5 પંજેતન બેઠા છે આસમાનમાંથી. અલ્લાહ પાસેથી જનાબે જિબ્રાઈલ એક થાલો લઈને આવે. થાલાની અંદરમાં 4 ધોળા કપડા છે, 4 કાપૂર છે, 4 કુંડા પાણીના છે અને એ ઉતરે છે. 5 બેઠા છે, 4 ઉતરે છે. જનાબે જિબ્રાઈલ કે છે, આ રસૂલે ખુદા તમારો છે, એ અલી મુર્તઝા તમારો છે, એ સૈયદા તમારું છે, એ હસન મુજતબા આ તમારું છે. રસૂલ ઇસ્લામ કે છે 4 ને મળ્યું. ઇમામે હુસૈન જોઈ રહ્યા છે. ઇમામે હુસૈન નો ચહેરો બગડી ગઈ કે છે, નાના તમને 4 ને હદિયા મળ્યા, મને કાંઈ ના મળ્યું. રસૂલ ઇસ્લામ કે છે, જિબ્રાઈલ, આ અલ્લાહે કેવું 4 જ મોકલેલું છે, મારા હુસૈન માટે નથી મોકલેલું, બતાવવા શું છે. જનાબે જિબ્રાઈલ કે છે, યા રસૂલ અલ્લાહ, આ દોરું કપરું કફન છે, આ કાફૂર જન્નતનો હુનૂત દેવા માટે, અને આ ભોયની અંદરમાં પાણી આબે કૌસર છે ગુસ્લ દેવા માટે. યા રસૂલ અલ્લાહ, તમને 4 ને ગુસ્લ મળશે, 4 ને હુનૂત મળશે, 4 ને કફન મળશે, પણ હુસૈન કરબલાની અંદરમાં ન ગુસલ મળશે, ન કફન મળશે, ન હુનૂત મળશે. એમાંથી અલ્લાહ નથી એમને મોકલ્યો. આ સાંભળી અને પૂરો કિસ્સાએ કરબલા બયાન કરવામાં આવે છે. 5 પંજેતન ગીર્યા કરે છે, એકદમ રોય છે આ કિસ્સાને સાંભળીને. રસૂલે ઇસ્લામ ઉભા થાય છે, ઉભા થઈને કહે છે, એ જિબ્રાઈલ, અલ્લાહને કે હું મોહમ્મદ મુસ્તફા ઈ વચન આપું છું. તવજ્જો અઝીઝાન, હું વચન આપું છું કે જે પણ હુસૈનનો જિક્ર કરવા વાળો છે, જે પણ હુસૈનના ગમમાં રોવા વાળો છે, જેટલા નવહા પરાવે છે, કસીદા પરાવે છે, માતમ પરાવે છે, જિક્ર હુસૈન કરે છે, આજની રાત તમારી રાત છે. જે પણ હુસૈન ઉપર એક સલામ મોકલાવે છે, આજની રાત તમારી રાત છે. કે છે, એ જિબ્રાઈલ, હું મોહમ્મદ મુસ્તફા એ વચન આપું છું કે હું કયામતના દિવસે આબે કૌસર મારા હાથેથી મારા હુસૈનના અઝાદાર અને જિક્ર કરવા વાળાને પીરાવી. ત્યારબાદ મૌલાએ કાયનાતને કહે છે, રસૂલે ખુદાએ અલી, બતાવ તું શું અતા કરીશ હુસૈનના ચાહવા વાળા અને હુસૈનના જિક્ર કરવા વાળાને અને હુસૈન ઉપર ગિરિયા કરવા વાળાને. મૌલાએ કાયનાત ફરમાવે છે, યા રસૂલ અલ્લાહ, જ્યારે પુલે સિરાત ઉપરથી પસાર થવાનું હશે ત્યારે અગર કોઈ હુસૈનનો દોસ્ત માનવા વાળો અને અઝાદાર છે તો હું એને મારા હાથેથી પુલે સિરાત ઉપરથી પસાર કરાવીશ. ત્યારબાદ બીબી ફાતિમા ઝહરાનો વારો આવે છે કે એ દીકરી ફાતિમા, બતાવ તું તારા હુસૈનના ચાહવા વાળાને શું આપીશ. માનો દિલ છે, સૈયદતુન નિસાઇલ આલમીન છે. જનાબે ફાતિમા ઝહરા કે છે, એ બાબા, હું મારા હુસૈનના મોહિબ અને ચાહવા વાળાને જ્યાર સુધી અલોકમ જન્નતમાં નહીં ગરી જાય, ફાતિમા ઝહરા જન્નતમાં નહીં ગરે. ફાતિમા ઝહરા જન્નતમાં નહીં કરે. આવે છે વારો હવે ઇમામે હસન મુજતબાનો. ઇમામે હસન મુજતબા અલૈહિ સલામ કે છે, એ નાના, હું વચન આપું છું કે જે મારા ભાઈ હુસૈનના માનવા વાળા છે, એના મોહિબ છે, એના અઝાદાર છે, એ લોકોની જન્નતને હું ખૂર અને દિલમાનોથી ભરી દઈશ કે આ લોકોથી હિસાબ પણ નહીં થઈ શકે. હવે બધાય તો દઈ દીધા. રસૂલ ઇસ્લામ પૂછે છે, હુસૈન તું શું અતા કરી? હુસૈન તું તારા મોહિબ્બો અને ચાહવા વાળાઓને શું અતા કરી? ઇમામે હુસૈન અલૈહિ સલામ કે છે, નાના, પેલા એક સવાલ છે. કે છે, શું સવાલ? કે છે, હું તો પછી અતા કરી,
પણ બતાવો અલ્લાહ શું અતા કરશે? રસૂલ તમે આપી દીધા, બાબા તમે આપી દીધા, માં તમે આપી દીધા, ભાઈ તમે આપી દીધા, મારા મોહિબ્બો અને ચાહવા વાળાઓને ખુદા શું અતા કરશે? હું ચાહું છું પેલા સાંભળું અલ્લાહના કદરો શું છે મારા મોહિબ્બો અને ચાહવા વાળાઓને. તવજ્જો અઝીઝાને મોહતરમ, જનાબે જિબ્રાઈલ ફરમાવે છે અલ્લાહનો હુકમ છે એ હુસૈન, અલ્લાહનો હુકમ છે એ હુસૈન કે જે પણ તમારાથી મોહબ્બત કરે છે, જે તમારો જિક્ર કરે છે, જે તમારા ઉપર ગિરિયા કરે છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા વચન આપે છે કે એના માટે જહન્નમ હરામ છે ને જન્નત વાજીબ છે. ایک صلوات پر محمد وآل محمد. જહન્નમ હરામ છે અને જન્નત વાજિબ છે. ત્યારબાદ જનાબે જિબ્રાઈલ ફરમાવે છે એ હુસૈન, અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ ફરમાવ્યું છે જે પણ માણસ તમારી મોહબ્બતને લઈને કબ્રની અંદરમાં દાખલ થશે તો એ કબ્રને નૂરાની કરી નાખશે. એ હુસૈન, અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ ફરમાયું છે આ બહુ મોહિમ છે, જે તમારા સાથે કોમેર્સ કરશે. આપણે કોમેર્સ કરશે, જે તમારા સાથે કોમેર્સ કરશે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની કબ્રને જન્નત બનાવી નાખશે. અલ્લાહ એની કબ્રને જન્નત બનાવી નાખશે. અઝીઝાને મોહતરમ, ઇમામે હુસૈન સાથે કોમેર્સ કરવું એટલે શું? એટલે કિતાબ દાયર અલ માઆરિફ અને બીજું કિતાબ એજાઝ ઇમામ હુસૈન, બે એ કિતાબની અંદરમાં આ રિવાયત મળે કે છે કે નજફની અંદરમાં એક આલિમે દીન હતા, એકદમ મુત્તકી અને પરહેજગાર. જવાનીથી જ્યારથી પોતે ભણતા હતા એની આદત હતી, નજફમાં ભણતા એમની આદત હતી કે હરરોજ જેદીના સવારના, હરરોજ ટુલેશન જેદીના સવારના પોતે હાલીને કરબલા જતા હતા ને વોન્દ્રજીના હાલીને રસૂર થતા હતા. ટુલેશન હાલીને અજીઝાને ઈ જમાનાની અંદર જ્યાં હજી કઈ સગવડ પણ ન હતી, બહુ આગલા જમાનાની વાત કે છે. એકદમ ઉંમર મોટી થતી ગઈ, હવે ઝઈફી આવી. ઝઈફીમાં એકવાર પોતે તૈયાર થાય છે જવા માટે. ત્યારે તૈયાર થાય છે તો એના દોસ્તારો આવે છે, ઘરવાળાઓ આવે છે કે છે બાબા હવે કમર ઝૂકી ગઈ, ઝઈફી આવી ગઈ, હવે તમે અહીંયાથી જ સલામ કરી લ્યો, હજી હાલીને જવાની શું જરૂરત? એ આલિમે દીન ફરમાવે જ્યારે હું નહોતો જોયો ત્યારે પણ જાતો તો જોવા પછી કેવી રીતના મૂકી દઉં? જ્યારે હું નહોતો જોયો ત્યારે પણ જાતો તો, હવે જોયો તો હું કેવી રીતના મૂકી દઉં? કે છે બતાવો તમે એવું શું જોયા કે આવી મોટી ઉંમરની અંદરમાં પણ તમને હાલીને જાવું છે કરબલાની ઝિયારતની માટે? ત્યારે એ આલિમે દીન ફરમાવે છે કે છે સાંભળો, એક વાર જે છે હું નીકળ્યો ઝિયારતની માટે, એકદમ ગરમી હતી, એકદમ એતે હતી અને પોતે કેવી રીતના જાતા હતા? હાથમાં વલીસ કે સકોશના હતી, એક લાકડીમાં એક પોટલીમાં ખાવાનું અને એની સાથે એક કુંજો હતો, કુંજાની અંદરમાં પાણી, બસ એટલું લઈને પોતે હાલીને જાતા હતા કરબલા સુધી. અઝીઝાને મોહતરમ, ખુદા આપણને વર્ષમાં એક વાર નસીબ કરે કે છે હું જાતો, એટેનો જમાનો, અડધે રસ્તે આવ્યો, એકદમ તપતો તો તડકો ને એકદમ ગરું સુકાઈ ગયો. મને એમ છું કે હલો જરાક પાણી કાઢીને પી લો, પણ એમ છું કે હજી હું જરાક ચાલી શકીશ. એક જ કૂઝો પાણીનો છે, વાં સુધી પૂગવાનું છે, ખલાસ થઈ જશે. કે છે હજી હું કોશિશ કર્યો ચાલવાનું પણ ના છું, એટલી ગરમી પડી કે હું મારા પોટલીને જે છે મારા હાથમાં લીધી. જયારે હું પોટલીને ખોલ્યો તો ગરમીના લીધે જે કૂઝામાં પાણી હતું એ કૂઝામાં પાણી બધું ખલાસ થઈ ગયું. કેટલો ગરમી હતી, કૂઝામાં જે પાણી હતું એ ભાપેર થઈને હાઈલું ગયો તો પાણી ખલાસ. એટલે જયારે હું આ જોયો, મારી જીભ જબાનથી બહાર નીકળી ગઈ અને ચક્કર આવવા લાગ્યા. એ ચક્કરમાં હું પડી ગયો ને બેહોશ થઈ ગયો, બેસુધ થઈ ગયો. જયારે બેસુધ થઈ ગયો થોડીક વાર પછી મને ઠંડી હવા આવી,
ઠંડી હવા આવી તો હું ઉઠ્યો. જયારે હું ઉઠ્યો તો જોઉં છું કે હું એક મોટા જાર્દેની અંદરમાં છું. એ જાર્દેની અંદરમાં માણસો બધા આરામથી બેઠા છે, બધા વાતું કરે છે, હસે છે, કોઈ કામ નથી કરતો, ટેસ્ટથી બેઠા છે. જે પણ ખાવાનું મંગાવવું હોય છે હુકમ કરે છે, ખાવાનું આવી જાય છે. અને ઝરણાઓ, પાણીઓની નદીઓ છે, જેટલું પીવું હોય એટલું પીએ છે. આ તો હું જોઈને અજબ છું. એ કે તરસ ભૂલાઈ ગઈ, ભૂખ પર ભૂલાઈ ગઈ. આગળ વહીજો આ લાકડીનો ટેકો લઈને અને કીધો માણસો બેઠા હતા લોકોને, ભાઈ હું ક્યાં છું? આટલા વર્ષથી હું સફર કરું છું, આવો ગામ હું નજફ અને કરબલાના વચમાં નથી દેખો, બતાવો હું ક્યાં છું. તો ઓલા લોકો મને કીધા પેલા પાણી પી લે પછી વાતું કરું. પેલા પાણી પી લે અને તારો કૂઝો પણ પાણીથી ભરી લે. હું ગયો, પાણી પીધો તો એવો પાણી જે કોઈ વાર હું ચાખ્યો ન હતો. કૂઝાને પણ ભર્યો, પાછો આવ્યો. બતાવો કે આ કઈ ગામ છે, આ કયો દેશ છે કે જે હું કોઈ વાર જોયો નથી. ત્યારે આ લોકો મેં જવાબ દીધો કે આ જે હુસૈન સાથે કોમેર્સ કરે છે એની બરઝખ છે. જે હુસૈન સાથે કોમેર્સ કરે છે એના માટે અલ્લાહે કબ્રની અંદરમાં આવી જન્નત રાખ્યો છે અને આવી ખૂબસૂરત જગ્યા રાખ્યો છે. હું એક સવાલ કર્યો કે ભાઈ હુસૈન સાથે કોમેર્સ એટલે શું? હું તો કઈ એવું કર્યો નથી. ત્યારે એ લોકો જવાબ આપ્યા, જે પણ હુસૈનના નામ ઉપર કાંઈ અતા કરે છે, હુસૈનના નામ ઉપર હુસૈનની ઝિયારત કરે છે, હુસૈનના નામ ઉપર હુસૈનનો જિક્ર કરે છે, અગર કાંઈ પણ ના કરી શકે, સિર્ફ એના જબાનથી યા હુસૈન બોલે છે, એના માટે અલ્લાહ યા બરઝખ રાખ્યું છે. અઝીઝાન મોહતરમ, આ છે અહેલે બેતની અંદરમાં હુસૈન ઇબ્ન અલીની ફઝીલત. અઝીઝાન મોહતરમ, રસૂલ ઇસ્લામ ફરમાવે છે બિહારુલ અનવાર. એટલું કહી દઉં કે આજે ટેક્સ્ટોમાં તમે એક ચીજ જોયા હશો, મારો શરૂઆતનો ટેમ છે પણ ફેનો ટેમ નથી લખેલો. એક સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝાન મોહતરમ, રસૂલ ઇસ્લામ બેઠા છે. રસૂલ ઇસ્લામ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની સાથે રમી રહ્યા. અલ્લાહને પસંદ આવે છે, જનાબે જિબ્રાઈલ આવે છે કે છે યા રસૂલ અલ્લાહ, અલ્લાહને બહુ પસંદ આવી તમારું આ કામ કે તમે હુસૈનની સાથે રમી રહ્યા. જો અઝીઝાન મોહતરમ, રસૂલે ખુદા પણ હોશિયાર હતા. જ્યારે પણ હુસૈનના નામથી જનાબે જિબ્રાઈલ આવતા હતા કંઈક ને કંઈક કઢાવી લેતા. આવરવું જોઈ રસૂલના જે માંગતા. હા અઝીઝાન મોહતરમ, આપણી આખી જિંદગી હુસૈનનો સદકો છે. બસ સમજી લ્યો, આખી જિંદગી. રસૂલ ઇસ્લામ કે છે જનાબે જિબ્રાઈલ તમને આવ્યા, તમે કીધા અલ્લાહ ખુશ થયો આ જોઈને કે હા ખુશ થયો. રસૂલ કે છે એ જિબ્રાઈલ, અગર અલ્લાહ ખુશ થયો હશે તો તમને ખાલી હાથ નહીં મોકલેલો હોય, ખુશ થઈ જાય. અલ્લાહ ખુશ થયો હશે તો કઈ પ્રેમ દઈને તો મોકલેલો હશે ના તમને. જનાબે જિબ્રાઈલ કે છે હા યા રસૂલ અલ્લાહ, હુસૈનના નામનો તોહફો આવ્યો છે, હુસૈનના નામનો તોહફો આવ્યો. યાને અલ્લાહ જ્યારે જ્યારે હુસૈન ઉપર ખુશ થતો તો તોહફાઓ નાઝિલ કરતો હતો. કે છે અલ્લાહે ફરમાયું છે, જો અઝીઝાન મોહતરમ, સૌથી મહાન તોહફો જે આપણને મળ્યો કે છે અલ્લાહે ફરમાયું છે આજે હુસૈન જે પણ માંગશે હું હતા, જે પણ માંગ. અઝીઝાન મોહતરમ, અલ્લાહનું ફરમાન છે જે પણ માંગશે હું અતા કરીશ. યાને ઈ તેને અગર ઇમામે હુસૈન અલ્લાહની ખુદાઈ પણ માંગી લીધો તો ખુદાઈ મળી જાય. પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જે છે કે છે એ નાના જાન, એ નાના જાન, અલ્લાહે મને લૌહે મહફૂઝ અતા કર્યો, એની ખુશનુદીની માટે, એના માટે હું એ મારી જાન અતા કર્યો. હુસૈન હિફાઝ કરીને કરબલાનો માહોલ બદલાવી શકતા હતા, પણ હુસૈન ઈ નથી કે જે એક્સપ્લોઇટ કરે અલ્લાહની ખુશીને. હુસૈન અલ્લાહનો બંદો છે કે છે હું આની જાન આપી દે. તો રસૂલ ઇસ્લામ કે છે એ હુસૈન જિબ્રાઈલને થાળી ના મોકલ. અલ્લાહ કીધો છે માંગ જે માંગવું હોય કાંઈક માંગી લે. કે છે બાબા જિબ્રાઈલને કયો મને મારા માટે કાંઈ નથી ખપતો, મને મારા અઝાદાર ને મોહિબો માટે ખપે છે.
آج اہل بیت عزیزان محترم મારા એક ઉસ્તાદ કહેતા હતા કે અહેલે બેત છે જ્યારે એને કહેવામાં આવે તને શું ખપે છે તો એ કહેતા હતા મને નથી ખપતું એના માટે માંગુ છું. આપણે એ છે કે જેમ કે છે મારું એ મારું તારું પણ મારું. સલાવત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. મારા ઉસ્તાદ કહેતા હતા આપણે ત્યાં એવું કઈ નથી અઝીઝાને મોહતરમ. બેરહાલ ઇમામે હુસૈન કે છે મને મારા મોહિબ્બો માટે ખપે છે. એ જિબ્રાઈલ અલ્લાહને કે ઈ મારા મોહિબ્બોને એ મારા ચાહવા વાળાઓને આજે આપણે મજલિસની અંદરમાં બેઠા છે જે હુસૈનનો જિક્ર કરે છે, હુસૈનનો ગમ કરે છે કે છે એને શું અતા કરે છે. જનાબે જિબ્રાઈલ ફરમાવે છે પહેલી ચીજ જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમારા મોહિબ્બોને આપે છે ઈ કરબલાની ખાક છે. એ હુસૈન કરબલાની ખાક તમારા મોહિબ્બો માટે હદિયો છે. ઇમામ હુસૈન કહે છે જિબ્રાઈલ એની અંદરમાં ખૂબી શું છે. જનાબે જિબ્રાઈલ કહે છે એ હુસૈન તમારી ખાક જે કરબલામાં છે એ તમારા મોહિબ્બો માટે શિફા છે. અગર આ લોકો બીમાર હોય મોઢાની અંદરમાં જરા ખાઈ લે તો અલ્લાહ એનાથી શિફા અતા કરશે. ત્યારબાદ જનાબે જિબ્રાઈલ ફરમાવે છે હુસૈન તમારી ખાક અલ્લાહે ઇફતાર અતા કર્યો છે તમારા મોહિબ્બોને. કે છે અગર માહે મુબારકે રમઝાનની અંદરમાં રોજા છોડવાના ટેમે કોઈએ તમારી ખાકથી જરા ખાકથી રોજાને તોડશે તો ઈ રોજો પોતે જે ખાક એક શફાથી કર્યો છે ઈ એક રોજાને અલ્લાહ રમઝાનના 30 રોજાનો સવાબ અતા કરશે. ત્યારબાદ જનાબે જિબ્રાઈલ કહે છે એ હુસૈન અલ્લાહે તમારા ખાકને જે છે લોકો માટે પ્રોટેક્શન રાખ્યો છે કે જાને અગર પોતે એના સાથે રાખશે તો એના ઉપર જુલ્મ કોઈ નહીં કરી શકે. ત્યારબાદ જનાબે જિબ્રાઈલ કહે છે અરે હુસૈન અલ્લાહે તમારા ખાકની સવાબ તમારા કબ્ર જેટલો રાખ્યો છે. જે પણ તમારો ચાહવા વાળો તમારા કબ્રને નથી ચૂમી શકતો અગર તમારી ખાકને ચૂમશે તેને તમારા કબ્ર ચૂમવાનો સવાબ અતા થશે. ત્યારબાદ જનાબે જિબ્રાઈલ ફરમાવે છે એ હુસૈન ઇબ્ને અલી તમારા ચાહવા વાળા અને મોહિબ્બો માટે અલ્લાહ એક તમારા ખાકની તસવીર રાખ્યો છે. જે પણ તમારા ખાકની બનાવેલી તસવીરથી નમાઝ બાદ એક તસવીર કાઢશે તો અલ્લાહ એને 6000 તસવીર કાઢવાનો સવાબ અતા ફરમાવશે. ત્યારબાદ જનાબે જિબ્રાઈલ ફરમાવે છે એ હુસૈન ઇબ્ને અલી આ ખાકે શફાને અલ્લાહ તમારા મોહિબ્બોની ઔલાદ માટે હિદાયત રાખ્યો છે. જે પણ બચ્ચો જન્મશે અને એ બચ્ચાને ખાકે શફાથી તારવો ચડાવવામાં આવશે જેને આપણે કહે છે ઘર સુધી દેવું જેના તારવો ચડાવવામાં આવશે તો અલ્લાહ એ બચ્ચાને હર બલા અને મુશ્કેલથી એના જિંદગીની અંદરમાં મહેફૂઝ રાખશે. ત્યારબાદ જનાબે જિબ્રાઈલ ફરમાવે છે જે પણ ખાકે શફાથી આંખ મોર બનાવી અને મૈયતના આંખ ઉપર રાખશે તો અલ્લાહ ઈ મૈયતની આંખને જહન્નમ નહીં જોવા દે. ત્યારબાદ જનાબે જિબ્રાઈલ કહે છે હુસૈન જે પણ ખાકે શફાથી મરેલાના હાથોમાં પગોમાં હુનૂત દે છે તો અલ્લાહ એ જગ્યાઓ ઉપર અઝાબ નહીં કરે. ત્યારબાદ જનાબે જિબ્રાઈલ ફરમાવે છે એ હુસૈન ઇબ્ને અલી જે પણ આ ખાકે શફાને લઈને અને આનાથી પોતે એનો કામ કરશે યાને કોમર્સ કરશે એની કામની જગ્યાની અંદરમાં લાગશે તો અલ્લાહ એ કામની અંદરમાં બરકત પર અદા કરશે ને બીજાના નજરોથી પણ બચાવશે. એક સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. તારીફ કપે છે ખાકે શફા પેરો કાગરના ટુકડાઓ કરતાથી ખાકે શફા રાખો હર દુઆઓ કરતાથી દુઆઓ કબૂલ નથી થતી. ક્યાંથી કબૂલ થાય? ખાકે શફાનો વસીલો. લોક કહે છે તમે અહેલે બેતનો વસીલો શું કામ લ્યો છો? અરે બદબખ્ત જે ચીજ અહેલે બેતથી જોડાઈ જાય છે અગર એ માટી પણ હોય તો અલ્લાહ પાસે મુઅઝ્ઝમ બની જાય છે. જાણો શું તમે શું જાણે એ લોકો કે શું છે વસીલા અહેલે બેત અલૈહિસ્સલામ. જનાબે જિબ્રાઈલ ફરમાવે છે એ હુસૈન ઇબ્ને અલી તમને ખબર છે દુઆ માટે અલ્લાહે 7 આસમાન રાખ્યો છે. આપણે દુઆ માંગીએ છીએ ખબર છે કે પૂગે છે નથી ડિરેક્ટ માં પૂગી ગયો મને આ ખપે છે એટલે વાંચી ડિરેક્ટ મોકલાવી દેવામાં આવે પેરનો એલ નથી.
રિવાયતની અંદરમાં મળે છે જ્યારે કોઈ ઇન્સાન દુઆ માંગે છે ને તો એ દુઆ પહેલી આસમાનમાં પૂગે છે, આંકડે લખાય છે ચોપડા, પછી વાંથી ફરીસ્તો બીજા આસમાનમાં લઈ જાય છે, વાંય લખાય બીજા આસમાનમાં ચિત્ર. કોલી ઇકોનોમિક છે, ઇકોનોમિક કોલી છે અઝીઝાની મોહતરમ, એક એક આસમાનમાંથી પસાર થતા થતા 7મે આસમાનમાં પૂગે છે, પછી વાંકરે જે છે ને ત્રેતે થાય છે અઝીઝાને મોહતરમ દુઆ. જનાબે જિબ્રાઈલ ફરમાવે છે એ હુસૈન અલ્લાહને તમારી ખાક એટલી પસંદ છે કે કોઈ તમારી ખાક ઉપર સજદો કરીને દુઆ માંગે તો અલ્લાહ 7 આસમાનના બાયણાઓ ખોલી અને એની દુઆને ડિરેક્ટ એના અર્શ ઉપર આપી દે છે. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. અઝીઝાને મોહતરમ, આ હુસૈન ઇબ્ને અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની ફજીલત છે, આ હુસૈન ઇબ્ને અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની બલંદી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે એમના નાના રસૂલ ખુદાને કે છે નાના જેટલું પણ હદીઓ દેવામાં આવી આપણે પહેલેથી સાંભળ્યું, અહેલે બૈત કયામતમાં આપશે. એક કહે છે હું કૌસરનું પાણી આપીશ, એક કહે છે હું પુલે સિરાતમાં પસાર કરીશ, એક કહે છે હું જન્નતમાં કરાવીશ, એક કહે છે હું હૂરો ગિરમાન આપીશ. અલ્લાહનું તમે જો દુનિયાની અંદરમાં આપે આ ખાકે શફાનું જ્યાં સુધી કેટલું સુધી આપણે સમજે છે આપણી પોતાની કિંમત, આપણે કોણ છે આપણે સમજે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે છે નાના હવે આ તો મારા મુહિબ્બોમાં છે, પણ જે મારી ઝિયારત કરવા આવશે કરબલામાં એનું શું ફાયદો છે. આપણે ઘણી વાર સવાલ કરે છે આ બોમ્બ ફૂટે છે વાં કરે ને આટલું મુશ્કેલ છે. કરબલાની ઝિયારત અઝીઝાને મોહતરમ જિંદગી મળી છે હુસૈનના સદકામાં. આ જિંદગી હુસૈનના નામ ઉપર વાંકડે હાઈલો છે, એના અહીંયા મરવા કરતા વાંકડે બેસતા ખુદા મને વાંકડે મોત નસીબ કરે આ દુઆ હોવી છે. અઝીઝાને મોહતરમ આપણે સવાલ કરે છે ઝિયારત માટે કે છે બનાના મારા ઝફારો માટે શું સવાબ છે. જનાબે જિબ્રાઈલ તો ઉભા છે, જ્યાં માંગ્યા કર અને દયા કરે ઉભા છે. જનાબે જિબ્રાઈલ કે છે યા હુસૈન અલ્લાહ એના માટે પણ રાખ્યો છે. અચ્છા શું રાખ્યો છે? એ જે 144 ફરિશ્તાઓ, કેટલા 144 ફરિશ્તાઓ. અચ્છા કેવી રીતના? એ કે એ હુસૈન જે પણ માણસ એક વાર કરબલામાં તમારી ઝિયારત કરશે, એક વાર પછી હું આવું છું ફેનાલમાં આપણે શું આપ્યા, જે એક વાર તમારી ઝિયારત કરશે કરબલામાં એક વાર, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ સવાર જ્યારે થશે ત્યારે 70,000 ફરિશ્તાઓ આવશે તમારા જમીન તવાફ કરવા. એ 70,000 ફરિશ્તાઓ આખો દિવસ તવાફ કરશે જ્યાં સુધી સૂરજ ડૂબે. જ્યારે સૂરજ ડૂબશે ત્યારે એ ફરિશ્તાઓ તમારા એક એક ઝિયારત કરવા વાળાના ઘરે જશે આ લોકોને સલામ કરવાની, અને સલામ કરવા બાદ આ લોકોથી અગર કઈ ગુનાહ થઈ ગયો હશે તો 70,000 લોકો માટે ઇસ્તિગફાર માંગશે. ત્યારબાદ કે છે એ હુસૈન એ લોકો પછી આસમાનમાં ચાલ્યા જશે, બીજા 70,000 આવશે, એ આખી રાત તવાફ કરશે. જ્યારે સૂરજ ઉગશે ત્યારે આ લોકો પણ તમારા ગબ્બારપાના ઘરે જશે, વહાં જઈને એ લોકોને સલામ કરશે. સલામ કરવા બાદ આખી રાતના અગર આ લોકોથી કઈ ગુનાહ થઈ ગયા હશે તો એ 70,000 હાથ ઊંચા કરીને આ લોકો માટે તૌબા માંગશે. ત્યારબાદ કે છે હુસૈન અલ્લાહે 4,000 બીજા ફરિશ્તા રાખ્યા છે જે કયામત સુધી તમારા રોજા ઉપર રહેશે, આસમાન ઉપર પાછા જશે જ નહીં. કે છે અચ્છા આ લોકોની ખૂબી શું છે? કે છે આ લોકો તમારા ઉપર ગીરિયા કરશે ને તમારા રોજાની તવાફ કરશે, પણ એ 4,000 ઈ છે કે જ્યારે પણ તમારો કોઈ ઝિયારત કરવા વાળો યાની કરબલામાં જે તમારી ઝિયારત કર્યો હશે જ્યારે એ બીમાર થશે તો એ 4,000 તમારા રોજાને મૂકી અને એ બીમારની મુલાકાતની માટે જશે.
જ્યારે પણ તમારો ઝિયારત કરવા વાળો ગુજરી જશે, મરી જશે, તો એ 4000 ફરિશ્તાઓ એની નમાઝે જનાઝાની અંદરમાં શિરકત કરશે. ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે, અલ્લાહ કબર સુધી હદિયો આપ્યો, એના તમે લોકો કયામતમાં આપ્યા, હવે મારો હદિયો સાંભળી લ્યો મારા મોહિબોને. જ્યારે રૂહ કબ્જ થતી હશે, કોઈ નહીં હોય પરખે, ત્યારે હું મારા મોહિબના પરખે આવીને બેસીશ, મારા ચહેરાને જોઈ ઓલો રૂહ કબ્જની સખ્તી ખતમ થઈ જશે. એના જ્યારે એને કબરમાં નાખવામાં આવશે, પહેલી રાતના કોઈ નહીં હોય એના પાસે, એ માટે કે મારો ચાહવા વાળો છે, તો પહેલી રાતના હું હાજરી આપીશ અને હું એનો સાથી બનીશ. જનાબે જિબ્રાઈલ કહે છે, એ હુસૈન, ખુદા ફરમાયો છે કે જે જગ્યામાં તમે હોય અહીંયા સવાલ જવાબ નથી હોતો, તમે જેની કબરમાં ચાલ્યા ગયા એને વાતાને સવાલ જવાબ વગર જન્નત આપી દેવામાં આવશે. એક સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. ભાઈઓ, દુનિયાની અંદરમાં કોઈ એક ઇન્સાન છે કે જે આ બધા હદિયાનો હિસાબ કરી શકે છે? કોઈ એક? અલ્લાહનો કોન્ટાબલ જે આસમાનમાં છે એ સલાવાતના સવાબનો હિસાબ નથી કરી શકતો, તો આ અલ્લાહના આપેલા હદિયાની કોણ કરી શકે છે? આટલું બધું આપણને હુસૈનના નામ ઉપર મળ્યું, ફિતરુસને પડ મળ્યા, રસૂલને હુસૈન મળ્યા. અજીઝાને મોહતરમ, આજે એક જ સવાલ, એ સવાલને લઈને આપણે ઘરે જઈએ અને એના ઉપર મેડિટેટ કરે અને વિચાર કરે, આપણે શું આપ્યા હુસૈન? આપણે શું આપ્યા હુસૈન? આપણે શું મજલિસમાં આવીને અહેસાન કર્યા? આપણે શું જિક્ર કરીને અહેસાન કર્યા? આપણે શું અતા કર્યા? ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ આટલું આપણને દીધા, આપણે એના બદલીમાં શું અતા કરે? આપણી વાત નથી કરતો, પણ દુનિયાની અંદરમાં જોવા જાય આપણે ભાઈઓ, હુસૈનના નામનો રોજી ખાય છે. જુમેરાતનો આખો દિવસ જયારે મજલિસનો ટાઈમ થાય છે, એ હુસૈનના નામની રોજી ખાઈને આપણે એટલા થાકી જાય છે કે મસ્જિદમાં નથી આવતા. બે માતમ કરી લઈએ તો ત્રીજામાં પગ ધ્રુજી જાય છે, મોઢામાં શ્વાસ ચાલુ થઈ જાય છે. આ હુસૈનને હતા કર્યા. હુસૈને આટલું આપણને આપ્યા, આપણે હુસૈનને શું આપ્યા? હું તમને કહું, આપણે હુસૈનને શું આપ્યા? આપણે હુસૈનને આ આપ્યા, એ હુસૈન તમે આટલું બધું આપ્યા, અમારા પાસે બહુ ઓછો વખત છે તમને દેવા માટે. એક સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. આપણે 2 નવહાબા ત્રીજામાં બગાસ આવે છે, મજલિસ 30 થી 35 મિનિટ થઈ જાય તો આપણે પગ બદલાવે છે, માતમ 2 થી 3 થઈ જાય તો આપણને પાર્કિંગમાં ઉતરવું જોઈએ છે. અસીસાને મોહતરમ, જીકરે હુસૈન અહીંયા થાતું હોય, આપણે નીચે બેઠા હોય છે. હુસૈન જન્નત આપી દીધો, આપણા પાસે હુસૈન માટે કેમ નથી? એક સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝાને મોહતરમ, દુનિયાનો કાયદો છે, કોઈ અતા કરે તો એના બદલીમાં અતા કરવું જોઈએ. અગર હુસૈન અતા કર્યો છે, એના બદલીમાં આપણે કઈ અતા નહીં કરે તો આપણે હુસૈની નહીં કહેવાય. આપણું જે પણ છે હુસૈનના સાથે, એટલે આપણું જે પણ છે એ હુસૈન માટે છે. આપણી જાન પણ હુસૈન માટે છે, આપણો માલ પણ હુસૈન માટે છે, આપણો વક્ત પણ હુસૈન માટે છે, આપણી ઔલાદ પણ હુસૈન માટે છે, આપણી મિલકિયત પણ હુસૈન માટે છે, આપણો શ્વાસ પણ હુસૈન માટે છે, આપણી ઇબાદત પણ હુસૈન માટે છે. જેટલું પણ છે એ હુસૈનની માટે છે. ઘરે આવીને સિર્ફ એક જ નિયત કરવાની છે, ખુદાયા મારું જે છે એ હુસૈન માટે છે. એટલું આપણે એની અંદરમાં છે. અગર છે તો આપણે હુસૈની છે, અગર નથી તો હુસૈની બનવું જરૂરત છે. એક સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. ખુદાયા તમે વાંચતો મોહમ્મદ અને આલે મોહમ્મદ, હમારી આ ઇબાદત ને તો કબૂલ ફરમાઓ. પરવરદિગારા તમે વાંચતો